ઓરેન્જ બહુ સરસ આવતા હોય છે, તો જરૂરથી ખાવા જોઈએ. ચોરા ફોલેલાનું શું છે? અત્યારે મેં હોમ ટૂરનો વિડીયો નાખ્યો છે ને, તો ઘણી બધી કમેન્ટ આવે છે કે તમે ક્યાંથી છો. આઈ પડી ગયું. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. અને નવા વિડીયોની શરૂઆત આપણે કેટલા સરસ મજાના જો આટલા બ્લુ કલરના મોર દેખાઈ જાય તો સવાર તો આપણી ત્યાં જ બની જતી હોય છે નહીં. આ જ બધા મોર આજે છે ને જવાના છે ઉપર અમારી અગાસીમાં, તો આગળ વિડીયો જોજો. એટલી સરસ મજા આવી જાય ને એવું વાતાવરણ હતું. જો એ જ મોર 1 બાય 1 કરીને ગયા છે અમારા ટેરેસ ઉપર. અને પછી મેં કીધું ચાલો હું પણ ઉપર જોવા જાઉં કે આ મોર ટેરેસ પર કરતા શું હોય છે, કેમ કે મને મારા માસી પણ કહેતા હોય છે, મારા હસબન્ડ પણ કહેતા હોય છે કે ઉપર દાણા ખાતા હોય છે. તો મેં ઉપર આવી અને જે હું સીડીએ જ પહોંચી હતી ત્યાં મેં જોયું કે આ મોર છે અહીંયા કેટલો સરસ જો એ જુવારના દાણા છે ને એ ખાય છે. અમે અહીંયા જુવાર અને માંડવી એ નાખતા હોઈએ છીએ. મોર માંડવીના દાણા પણ ખાતું હોય છે, પોપટ પણ ખાતું હોય છે અને કબૂતર જુવાર ખાતું હોય છે. બટ અત્યારે મેં જોયું કે મોર પણ જુવાર ખાય છે. જો કેટલી સરસ રીતે અહીંયા બેઠો બેઠો ખાતો હતો. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, આજે છે સવારનો ટાઈમ અને મસ્ત મજાના જો ઓરેન્જ આવી ગયા છે. અત્યારે શિયાળામાં ઓરેન્જ બહુ સરસ આવતા હોય છે, તો જરૂરથી ખાવા જોઈએ. આપણે એનું જ્યુસ બનાવવાનું છે, એકદમ જ્યુસી છે. જો અત્યારે એને હું જ્યુસ બનાવું છું. અને પહેલાં આપણે હોમ ટૂરનો વિડીયો અપલોડ કર્યો હતો અને બહુ સરસ બધાની કમેન્ટ આવે છે, તો મજા આવે છે વાંચવાની. કમેન્ટ્સ હું બધાની વાંચતી હોઉં છું, બધાને ટ્રાય પણ કરતી હોઉં છું રિપ્લાય આપવાની. આમ તો બધી જ કમેન્ટના હું આન્સર આપી જ દઉં છું, કેમ કે એટલી બધા કંઈ આપણે કમેન્ટ આવતી નથી કે પર્સનલી બધાને આન્સર ના આપી શકીએ. જો અત્યારે બી કંઈક કમેન્ટ આવી કોઈની. હા, સરસ. તો ચાલો ફ્રેન્ડ્સ, દિવસની શરૂઆત કરીએ મસ્ત મજાના ઓરેન્જનું જ્યુસ બનાવીને. સો યસ, ચાલો ઓરેન્જ જ્યુસ બનાવી લઈએ, ડેની શરૂઆત કરીએ. અને આજે છે ને મારા માસી નથી આવવાના કામ માટે, 3 દિવસની રજા ઉપર છે, એટલે કાલે પણ નહોતા, આજે બી નથી, નેક્સ્ટ ડે પણ નથી આવવાના. એટલે કામ બહુ વધી ગયું છે મારે. ફટાફટ હસબન્ડ માટે જ્યુસ બનાવી દઉં, થોડું હું પણ પી લઉં અને પછી લાગી જાય ફટાફટ કામ પર. આજે પ્રહણને છે ને બપોરે જમવામાં તળેલો ભીંડો ખાવો છે. અમે લોકો ભીંડાને ફ્રાય કરીને, આપણે ચિપ્સ એવી રીતે ફ્રાય કરીને ઉપરથી થોડું સોલ્ટ એડ કરીને ખાતા હોય છે એમ જ. તો પ્રહન રોટી સાથે એ ખાવો છે, એટલે આજે મને ઓર્ડર આપીને ગયો છે. અને આજે અમારા ઘરમાં ભીંડો નથી. બહુ જ એક બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય કે ભીંડો તો હોય જ, અડધો કિલો અમારે સ્પેરમાં જ હોય. બટ હમણાં હું 2 દિવસ પહેલાં માર્કેટ ગઈ ને તો બારથી જ બધી ભાજીને બધું લઈને આવી ગઈ હતી. પછી ભીંડો મેં જોયો નહોતો, એટલે ચલો આજે જવાનું છે માર્કેટમાં. પણ અત્યારે કેળા લેવાના છે, ફ્રૂટ્સમાં પણ કંઈ નથી. જઈએ, મારી સાથે તમને પણ માર્કેટમાં લઈ જાઉં. ચોરા ફોલેલાનું શું છે? સો ચાલો ફ્રેન્ડ્સ, માર્કેટમાંથી હું આવી ગઈ છું અને અહીંયા આમાં લીધા છે એપલ, પછી લીધા છે દાડમ લઈ તો હું લઉં, પણ માસી વગર મને કોણ ફોલી દેશે એનું હવે જોવાનું છે. અહીંયા છે કેળા, આજે મેં આ કેળા લઈ લીધા કે સાવ હતા જ નહીં. અને આ બધું શાકભાજી લીધું છે, તો આમાં છે આજે બનાવવાનું આવાળા ચોળાનું શાક. ચાલો આને ફોલી નાખીએ ફટાફટ, અને આજે થોડું વહેલું રસોઈ બનાવી લઉં. અને આમાં છે પ્રહાન માટે ભીંડો. તો ચાલો, માર્કેટમાંથી હું આવી ગઈ છું અને આ બધી જ શાક ને ફ્રૂટ બધું જ લેવાનું હતું એ લઈ લીધું છે. હમણાંથી હું શું કરું છું, માર્કેટમાં જાઉં છું ને તો હું અંદર નથી જતી. અંદર જઈએ તો બહુ ટાઈમ વેસ્ટ થઈ જતો હોય છે, એટલે હું બાર જે શાકની બહાર
માર્કેટની બહાર જે લારી લઈને ઊભા હોય ને એમની પાસેથી જ બધું શાક લઈ લેતી હોઉં છું, કેમ કે ત્યાં ને ત્યાં બહુ જ ફટાફટ થઈ જતું હોય છે. ત્યાં ફ્રૂટ્સવાળા પણ સાથે ઊભા હોય છે. સો ફ્રેન્ડ્સ છે ને જોડા ફરતા ફરતા મેં કીધું લાવો થોડી ઘણી વાતો કરી લઈએ. અત્યારે મેં હોમ ટૂરનો વિડીયો નાખ્યો છે ને તો ઘણી બધી કમેન્ટ આવે છે કે તમે ક્યાંથી છો, અને એમ પણ મેં Q&Aનો વિડીયો બનાવેલો છે. જેમને ન જોયો હોય એ જરૂરથી જોઈ લેજો. હમણાં જ બનાવેલો છે, થોડા દિવસ પહેલાંનો જ. એટલે એમાં મારા બધા સવાલોના તમને જવાબ મળી જશે. તો પણ છતાં છે ને અમે કહી દઉં કે અમે લોકો પોરબંદરમાં રહીએ છીએ, ગુજરાતમાં, દ્વારકાની પાસે છે. ત્યાં આપણે ગાંધી બાપુનું બર્થ પ્લેસ છે, ત્યાં અમે રહીએ છીએ. એટલે કઈ જગ્યા છે એવા ઘણા બધા મેસેજ છે, કયા ગામમાં રહ્યો છો. તો મારું બસ જો સિટીનું નામ છે આ પોરબંદર. સો ચાલો ફ્રેન્ડ, કચરા કાઢી લઈએ. છે ને 1 વાગી ગયો છે કચરો કાઢતા કાઢતા, કે પ્રહાર પણ છે ને સ્કૂલેથી આવશે ને પહેલાં મેં કીધું રસોઈ કરી નાખું. અને રસોઈ બધી બની ગઈ છે, રોટલી જ બાકી છે. એ આવે એટલે ગરમ ગરમ રોટલી બનાવીશું. અને બસ ફટાફટ ઝાડુ કાઢી લઉં. બાકી બહુ કંઈ સાફ સફાઈની જરૂર નથી, એકદમ ચોખ્ખું જ છે ઘર. એટલે તો બીજા બધા રૂમમાં ઝાડુ કાઢી લીધું છે અને સાથે સાથે પોતા પણ કરતી જતી હોઉં છું. અને હમણાં થોડી વારમાં પ્રહાન આવશે એટલે મેં એ પહેલાં અહીંયા અમારા રૂમમાં પણ સરખું ઝાડુ કાઢી લઉં. બાથરૂમને બધી વસ્તુ તો મેં સવારે નાહી અને ત્યારે એની સાથે સાથે જ બંને વોશરૂમ જે છે અમે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ વોશ કરીને રાખી દીધા છે. સો ચાલો ફ્રેન્ડ્સ, મેં એને પ્રહાને જમી લીધું છે. અને અમે જો પ્રહાન ચપ્પલ પહેરે છે, પ્રહાનને છે ને ટેરેસ પર આંટો મારવા જવું છે. સો અમે પ્રહાન ઉપર જઈએ છીએ. હા, પ્રહાને મેં કીધું હતું કે અહીંયા છે ને સવારે મોર હતા અને અહીંયા જ ખાતા હોય છે. તો કે હાલ આપણે ઉપર જઈએ. તો ચાલો. અચ્છા, આ તો ઝાડવું પડી ગયું છો. આ કેમ કે પડી ગયું છો? ઓલું પડી ગયું છો, વાંઈ પડી ગયું જો. આય પડી ગયું. કેમ પડી ગયા જો? આ બે પડી ગયા. પવનના લીધે પડી ગયું બધું જો. ના પવનના લીધે પડી ગયું. ચાલો હું સીધા કરી દઉં. લાવ. તો હેલો ફ્રેન્ડ્સ, આ બધાય પડી ગયા. અહીંયા પડ્યું, અહીંયા પડ્યું, 3 બાજુથી. ને મારી મમ્મી ઊભી રાખે. હે? હા. ગણપતિ બાપ્પા. ઓલું પડી ગયું છે નાનું. ફ્રેન્ડ જો બધા ઝાડવા નીચે પવનના પડી ગયા છે. તો જો ફ્રેન્ડ, આ પ્રહાને ઊંચું કરી દીધું કેમ કે એનાથી ઊંચું થઈ જાય એમ હતું એટલે ઇઝી હતું. ચાલો આપણે જવું છે અહીંયા આ બાજુ. સો આ બધા ઝાડવા જોઈ લઈએ અહીંયા શું છે સ્ટેટસ. તો જો આ ફ્રેન્ડ્સ, આ બધા છે આપણા ઝાડવા. અહીંયા ટેરેસ ગાર્ડન જેવું કરવું છે. અત્યારે વિન્ટરમાં છે ને આ બધા ઝાડવા બહુ સરસ રહી, પણ ઉનાળામાં છે ને સુકાઈ જતા હોય છે પછી બધાય. અત્યારે તો સારા રહે, પણ પછી છે ને ઉનાળો આવતા આવતા બધા સુકાઈ જતા હોય છે. અને કબૂતર ઉપર શું કે છે? કબૂતરે માળો બનાવ્યો ને ઉપર. આમાં જો વિડીયો બ્લર આવે, થોડોક લુવો જોશે કેમેરો. સો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ નાનું એવું એક પેશન્ટ આવ્યું છે મારી પાસે. આ પેશન્ટને શું તકલીફ છે? શું થઈ ગયો છે? વોટ એમ થઈ ગયો છે? સીધો કરવો છે વોટ? અચ્છા, તો જો થોડોક સીધો થઈ ગયો. જો થોડોક હલે છે જો. તો પણ અહીંયા તો સોનોગ્રાફીનું કામ થાય છે. પેટની સોનોગ્રાફી કરવાની છે? વોટની કરવાની છે? વોટની સોનોગ્રાફી લાવ કરી દો. કરી દો. હાલ ને. તો ચાલો ફ્રેન્ડ્સ, કિચનની સફાઈ ઓલમોસ્ટ થવા આવી છે. અને
રાખી દીધું છે અને બાકી સાફ સફાઈ સ્ટાર્ટ કરી દીધી છે. કેમ કે પછી પ્રહાનને થોડી વાર પછી ટેરેસ ઉપર જવું પાછું. જો એ જાગશે ને તો મોબાઈલ જોયા કરે, એના કરતાં બેટર છે કે એને ટેરેસ ઉપર લઈને જતી રહું. ત્યાં થોડું એન્જોય કરશે. અને પવન બહુ આવ્યો હશે તો આજે ઝાડવા બધા ઉડી ગયા હતા. તો પ્રહાનને પણ મોર જોવા માટે ઉપર જવું હતું અને થોડો આટો મારવો હતો, એટલે હું એની સાથે ઉપર તો ગઈ, પણ બધા ઝાડવા પડી ગયા હતા તો અમે ઝાડવા સરખા કર્યા. ત્યાં જ અમારા સ્ટાફમાંથી એક છોકરીનો ફોન આવ્યો કે એને થોડી પેટમાં ને દુખતું હતું, એટલે મને નીચે બોલાવી હતી. તો થોડી વાર અમે નીચે ગયા, પાછા ઉપર આવ્યા અને હસબન્ડનું જમવાનું હજી બાકી છે તો મેં કીધું કે ચાલો પહેલાં કિચન છે એ પ્રોપર એક વખત સાફ કરીને રાખી દઈએ, કેમ કે આજે માસી નથી એટલે બધું કામ જાતે જ કરવાનું છે. અને પછી પ્રહાનને જવું છે ટેરેસ ઉપર, તો મેં કીધું એક વખત બધું સાફ સફાઈ કરીને પછી જઈએ, એટલે મારે ટેન્શન નહીં. પપ્પા આવે તો બસ એને જમવાનું જ આપવાનું રહી. એટલે કિચન સરસ સાફ કરી લીધું છે. નાના મોટા જે કંઈ વાસણ હતા એ મેં અહીંયા બાસ્કેટમાં કરી લીધા છે અને બાકીના મારા બધા વાસણ છે એ મારે બીજા એક માસી આવે છે એ કરી દેશે. બટ ગેસનો આ બધી જાળી છે, પછી લોઢી છે અને પાટલી વેલણ એ બધી વસ્તુ તો હું એવરીડે અહીંયા જ રાખી દેતી હોઉં છું. અને લાસ્ટમાં કિચન કમ્પ્લીટ સાફ કરી દીધું અને કિચનમાં પોતું મેં બાકી રાખ્યું હતું કે સૌથી લાસ્ટમાં મારીશ. નીચે બેસીને પોતું મારવામાં થોડી ડિફિકલ્ટી થતી હોય છે, કેમ કે આપણે હવે પોતા તો લગાવતા જ નથી. બપોરનું બધું કામ થઈ ગયું છે અને જમવા માટે મારા હસબન્ડ નથી આવ્યા એટલે એનું જમવાનું રાખી દીધું છે. અને કપડાં આ બધા બહુ બધા કપડાં થઈ ગયા છે સંકેલવાના. ચાલો હવે કપડાં સંકેલવાના છે બહુ બધા. અને કાલે મેં કેવું કર્યું હતું, કાલે હોમ ટૂરનો વિડીયો બનાવવાનો હતો ને તો કપડાનો અહીંયા ઢગલો પડ્યો હતો. કપડાનો ઢગલો પડ્યો હતો તો મેં કપડાં બધા પેલી બાજુ નીચે નાખી દીધા હતા. એટલે હવે એ કપડાં, આજના કપડાં અને 3-4 દિવસના કપડાં સંકેલવાના ભેગા થઈ ગયા છે. હાય સો ફ્રેન્ડ્સ, ચાલો અમે ટેરેસ ઉપર આવ્યા છે થોડી વાર સૂવા માટે. તડકા ઉપર અહીંયા મજા આવે, તડકો આવે ને તો ખાટલા ઉપર ગાડલું પાથરી દીધું છે અને પ્રહાન ત્યાં હિંચકે છે. સો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આપણે અહીંયા જોઈન કરીએ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ લાઇફસ્ટાઈલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.